આજે છેલ્લા 48 કલાકથી જોઈએ છે આપણે કે ખેડૂતો પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને ઊભા છે કોઈ ધારાસભ્ય કે ન્યા જઈને કે છે કોઈ સાંસદ સભ્ય કે ન્યા જઈને કે કોઈ અધિકારી ન્યા જઈને કે ભાઈ અમે વ્યવસ્થા કરી રહ્યા છે, સરકાર સુધી વાતો અમે પહોંચાડી રહ્યા છે, ખેડૂતોને એટલી મુશ્કેલી પડી રહી છે. સાહેબ, ટેન્કર એક એક લઈ આવે એમાં કેટલા ખેડૂતોનું પૂરું થશે? માનીએ છે કે ઉપરથી સ્થિતિ ખરાબ છે, પેટ્રોલ ડીઝલની ગતિ ધીમે ધીમે આવી રહી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં જો આ લોકોને પેટ્રોલ ડીઝલ નહીં મળે તો એ ખેતી નહીં કરી શકે. પછી આવનારો સમય એવો પણ ન આવે કે ખેડૂત ખેતી કરવાનું જ બંધ કરી દે, એટલે એમને ઝંઝટ જ નહીં કે લાઈનમાં ઊભા રહેવાનું, અહીંયા લાઈનમાં ઊભો, માર્કેટ યાર્ડમાં લાઈનમાં ઊભો, ખાતર લેવા માટે લાઈનમાં ઊભો. ખેડૂત ખેતી કરી દેવાનું બંધ, ખેડૂત જે છે તે ખેતી બંધ કરી દેશે કરવાનું, તો આપણે શું કરીશું? દાન ક્યાંથી લાવીશું? એ પણ એક તમારે વિચારવાનો સવાલ છે. એટલે આ સવાલ એટલા માટે અહીંયા સરકાર પર ઉભો થઈ રહ્યો છે. ભલે સરકાર એમ કે છે કે કોઈ ચિંતાની જરૂર નથી, ભાઈ ચિંતાની કોઈ જરૂર નથી. જે કેટલીક અફવાઓ ઉડે છે એના કારણે પેટ્રોલ પંપો પર લાઈનો લાગે છે, પરંતુ પેટ્રોલ પંપના સંચાલકો એમના પણ કેટલાક વિડીયો વાયરલ થાય કે દાદાગીરી કરતા હોય, ખેડૂતો સાથેની બબાલોના દ્રશ્યો સામે આવતા હોય. જગતનો તાત એક જ એવો વ્યક્તિ છે, એક જ એવો ચહેરો છે કે જે દિલમાં ઘણું બધું સહન કરીને બેઠો છે. એમના એ શબ્દો નથી નીકળી શકતા. એમને ખબર છે કે બોલીશું તો કદાચ કંઈક બીજું થઈ જશે, આજે મળે છે એ પણ બંધ થઈ જશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.